આદિવાસી વિસ્તારમાં ફરી એકવાર તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ને રાજપીપળાના મોવી ચોકડીથી દેવળિયા સુધી જે રસ્તો આવેલો છે તેને પહોળો કરવા માટે જે સ્ટોલ આવેલા છે ત્યાં જે તંત્રનું બુલડોઝર ચાલ્યું છે ને આમાં પીડિતોની વહારે પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા તેમણે પીડિતો સાથે મુલાકાત કરીને શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ફરી એકવાર આદિવાસી વિસ્તારમાં ડિમોલેશનનો મુદ્દો ગાજ્યો છે। થોડાક સમય પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે કેવડિયા ખાતે કેટલીક દુકાનો આવેલી હતી ત્યાં તંત્રનું બુલડોઝર ચાલ્યું હતું ને આના કારણે અનેક લોકોની રોજગારી છીનવાઈ હતી ને આવી જ સ્થિતિ ફરી રાજપીપળાના જે મોવી ચોકડીથી લઈને દેવળિયા સુધીનો રસ્તો છે ત્યાં તંત્ર દ્વારા રસ્તો પહોળા કરવાના નામે ડિમોલેશન કર્યું છે ને અનેક દુકાનો છે તે તોડી પાડવામાં આવી છે, જેના પગલે લોકો રોજગારથી પાયમાલ થયા છે ને જે તેમના પર માનવ સર્જિત આફત તૂટી પડી છે। લોકોએ પોતાનો આસિયાનો પણ છીનવ્યો, સાથે જ રોજીરોટી પણ તેમના હાથેથી જે છીનવાઈ છે તેના કારણે હાલની સ્થિતિ પ્રમાણે ત્યાંના લોકો બેરોજગાર બન્યા છે। ત્યારે આ મામલે પીડિતોને સહારો આપવા માટે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા છે તે લોકો વચ્ચે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કેટલાક સવાલો દબાણ ખાતાની ટીમ પર ઉઠાવ્યા અને કહ્યું કે રાજપીપળામાં પણ આવા ઘણા મસમોટા દબાણો કરેલા લોકો છે, મોટા બિલ્ડરો છે, ત્યાં તંત્રનું બુલડોઝર નથી ચાલતું, પરંતુ ગરીબ માણસો જે બે ટંકનો રોટલો આ સ્ટોલ થકી રોજીરોટી મેળવીને રડી રહ્યા છે તેમના સ્ટોલ દૂર કરવામાં તંત્રને રસ છે તેવા આક્ષેપો સાથે શું કહી રહ્યા છે નિરંજન વસાવા તેમને સાંભળો। રાજપીપળા જકાત નાકા હોય કે વાવડી હોય, આજે મોવી ચોકડીથી લઈને દેવલિયા સુધી ડિમોલેશનના નામે સરકાર જે નાના નાના રોજમદારો છે એમના ઝૂંપડાઓ તોડી નાખે છે, એમને ત્યાંથી પોલીસ પ્રશાસનને આગળ કરી અને ત્યાંથી હટાવી નાખવામાં આવે છે। આ ખૂબ જ દયનીય બાબત છે। આજે ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર ગુજરાતમાં અને દેશમાં શાસન છે। આજે તમે જુઓ તો રાજપીપળા સિટીમાં પણ ઘણું બધું દબાણ છે। આજે ત્યાં ગાડી મોટા મોટા બિલ્ડરોથી લઈને દુકાનદારોથી લઈ અને એ રાજપીપળાના રસ્તા પણ વારંવાર પહોળા કરવાની સૂચનાઓ આપી, પણ તેમ છતાં રાજકીય જે નેતાઓ છે એમના આગેવાનો દ્વારા ત્યાં ડિમોલેશનની કોઈ પણ કામગીરી થતી નથી। જે આ ગરીબ જે લોકો 200-500 રૂપિયા પર ડે કમાવે છે, આજે ઘણી બહેનો વિધવા છે, ઘણા લોકો પાસે ખેતી નથી, રોજગારી નથી, એવા લોકો અહીંયા ગાડી નાનો મોટો જીવન ગુજારા કરવા માટે એ લોકો અહીંયા ધંધો વ્યવસાય કરે છે છેલ્લા 20-25 વર્ષથી, તો એમને ડિમોલેશનના નામે આ બધા જ ઝૂંપડાઓ એમના તોડી નાખ્યા છે। અમારી પ્રશાસનને એટલી જ માંગ છે કે એમને 5x10 અથવા તો 10x15નું એક નાનામાં નાની એક દુકાનની ફાળવણી કરીને આપે, કેમ કે આ લોકો છેલ્લા 20-25 વર્ષથી અહીંયા ગાડી પોતાની રોજીરોટી એ કરે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય એ તો ફક્ત આજે આવ્યું, બરાબર દિલ્હી મુંબઈ એક્સપ્રેસની વાત કરતા હોય તો એ પણ અત્યારે આવ્યો। આ લોકો વર્ષોથી અહીંયા ગાડી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે અને રોજગારી મેળવે છે। આજે તેવા લોકોને ડિમોલેશનના નામે જે આ તોડવામાં આવી રહ્યું છે એ સરકારશ્રીને વિનંતી છે કે એ લોકોને વહેલામાં વહેલી તકે એ લોકોને રોજગારી પૂરી પાડવા માટે એવી વ્યવસ્થા ઊભી કરે। જો એવી વ્યવસ્થા ઊભી નહીં કરે તો આવનારા દિવસોમાં આ તમામ પ્રજાને સાથે રાખીને અમારે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરવો પડશે, આ સ્ટેટ જે રોડ છે એ રોડનો ઘેરાવો કરવો પડશે, તો અમે એનો ઘેરાવો કરીશું। અમારી પાસે ઘણા બધા ગ્રામજનોની રજૂઆતો આવી છે, ઘણા ખેડૂતોની રજૂઆતો આવી છે, દુકાનદારોની રજૂઆતો આવી છે। જે ખેડૂતો છે એ લોકોની પણ અહીંયા ગાડી જમીનો જાય છે, એ લોકોને આજ દિન સુધી કોઈ પણ જાતનું વળતર ચૂકવવામાં નથી આપ્યું, એમને કોઈ નોટિસો જ આપવામાં નથી આવી, એવા લોકોની પણ આજે જમીનો આ સરકાર ડિમોલેશનના નામે એ લઈ લે છે। જ્યારે આ ફોર લેન રસ્તો બનાવવામાં આવ્યો ત્યારે પણ ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આજ દિન સુધી નથી આવ્યું અને હવે તમે હજુ પણ રસ્તા પહોળા કરવાની વાત કરો છો એ તદ્દન ખોટી છે। જો આવનારા દિવસોમાં જો આ ખેડૂતોને અને આ દુકાનદારોને જો ન્યાય નહીં મળે તો દેવલિયાથી લઈને મોવી સુધીના તમામ ખેડૂતો અને તમામ જે આ દુકાનદારોને સાથે રાખી અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર ઓફિસ અથવા તો અહીંયા ગાડી આ જે જકાત નાકા છે એ જકાત નાકાનો અમે ઘેરાવો કરીશું। જે રીતે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા, હાલ તેમનું નિવેદન સામે આવ્યું છે અને આદિવાસી સમાજના લોકો અહીંયા રોજીરોટી મેળવતા હતા
અને તેમના ધંધા ઉપર, રોજીરોટી ઉપર જે બુલડોઝર ચાલ્યું છે તેના કારણે ત્યાંના લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. કેમ કે તંત્ર એક તરફ રોજીરોટી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે અને બીજી તરફ લોકો પોતાની રીતે આત્મનિર્ભર બનીને જ્યારે રોજીરોટી મેળવી રહ્યા છે, તેમના સ્ટોલો પર જે ડિમોલેશનની કામગીરી થઈ રહી છે તેના કારણે તંત્રની કામગીરી સામે પણ આદિવાસી સમાજ રોષે ભરાયો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.